श्रीमद्सद्गुणशालिनं चिदचिदिव्याप्तं च दिव्याकृतिं जीवे साक्षरमुक्तकोटिसुखदं नैकावताराधिपम् ज्ञेयं श्रीपुरुषोत्तमं मुनिवरैर्वेदादिगीत्यं विभों तन्मूलाक्षरयुक्तमेव सहजानन्दं च वन्दे सदा। वाणी अमृतथी भरी मधुसमी संजीवनी लोकमा दृष्टिमा भरी दिव्यता निरखता सो दिव्य भक्तो बदा। हये हेत भर्यु मीठू जननी सुने हास्य मुखे वशु देसी ज्ञान जी योगिराज गुरु ने नित्य नमो। આપનું એક સૂત્ર છે, કોઈ આત્મીય બને કે ન બને, હે મહારાજ મારે આત્મીય બનવું છે તો બનાવજે. ગઈકાલે જ મેં વાત કરી હતી કે આત્મીયતાની શરૂઆત પોતાપણાની ભાવનાથી થાય. દરરોજ હૈયું તપાસતા રહેવું. અમે સંતોના, સંતો મારા. અરસપરસ જ્યારે કોઈ એવી બુદ્ધિથી જોવાના પ્રસંગો જ્યારે ઊભા થાય, એક કામ કરવું, આત્મીય મહોત્સવ માટે આપણે સાથે દોડવાનું છે. સામાન્ય જ હા અને નાની વચ્ચેના પ્રસંગો ઊભા થવાના છે. કદાચ તમને એમ થાય કે હું સાચો છું ને આ રીતે થાય તો સરસ છે. સામે પક્ષેથી જ્યારે ન્યાય ન મળે ત્યારે એક જ પક્ષનો સહારો લેવો, એ છે ભગવાનનો. ભજન કરવું, અંતરથી પ્રાર્થના કરવી. બનવાનું છે જ. આત્મીય મહોત્સવમાં જ્યારે આપણે બધા ભેગા થઈને કામ કરીશું ત્યારે સામાન્ય રીતે બધાની રીતનું તો ક્યાંથી થાય? ભજનનો સહારો એક સર્વોત્તમ માર્ગ છે. તમારું મન સમસમી ઉઠ્યું હોય, તમારે તમારો આનંદ જવા દેવાનો નથી. ભલે બીજી કોઈ વ્યક્તિ ફેલ થાય, આપણે નથી થવું. પોતાના પ્રદેશમાં ઉઠાવ લેવો હોય ને બે મુક્તોની વચ્ચે અંદર અંદર સુમેળતા ન સધે. આપણે ભજન કરવું. શિયરી પ્રદેશના એક સેવકે કહ્યું કે અમારે બે ભાઈની વચ્ચે આમ છે, કરવું શું? એટલે મેં એને કહ્યું, એકને કહ્યું, જેને મને પ્રશ્ન પૂછ્યો અમારી બંનેની વચ્ચે આને નાનું યુદ્ધ 6 મહિનાથી ચાલે છે. એક ભાઈ કે થોડું દેવું વાળી અને આ વર્ષની આવક આપીએ.
એક ભાઈ એવું કહે કે દેવ વાળવા માટે ઘણા દિવસો આવે છે, ક્યાં ધામમાં જવાના છે, બધું જ આપી દેવાનું છે વર્ષનું. 6 મહિનાથી બંને ભાઈઓની વચ્ચેની આ એક તસલ હતી. મેં કહું ભજન કર. તો એના મનને દુખવીશ નહીં, સરળ થઈ જા. ભજન એ સર્વે રોગનો ઉપાય છે. આપણે પ્રભુના સહારે જીવવાનું છે. કોઈ તમારી સાત્વિકતા હોય, અને સાત્વિકતા તમે સાચા હો સાત્વિક બુદ્ધિએ કરીને, સામેવાળા સેવકમાં ભગવાન જ પ્રગટે તમારી સાત્વિકતાનો પ્રલય કરવા માટે. તમારે ઠંડે કલેજે ભગવાનને જ તમારી સાત્વિકતા ગમતી નથી, ભગવાનને જ તમારી બુદ્ધિનું તમારું જાનપણું ગમતું નથી, ભગવાનને જ તમે બુદ્ધિથી દોરાઈને જીવો એ ગમતું નથી. તટસ્થ થઈ જાઓ. ભજન કરીએ, 30 મિનિટ ભજન કરીએ, 5-7 દિવસમાં નિરાકરણ થઈ જાય. આપણે આ કરવાનું છે. માનસિક રીતે બી ધોબી થવું નથી. એ તમારી જિંદગીનો 7 દિવસનો સમય આપણે શા માટે બગાડીએ? એના વિચારમાં શા માટે રહેવું? કોઈ સંજોગોમાં નહીં રહેવાનું. પ્રભુને તમારું સમગ્રનું સમર્પણ જોઈએ છે, અને સમગ્રના સમર્પણમાં જે કોઈ આડે આવે તમને દેખાવું જોઈએ. સમગ્રનું સમર્પણ, મધ્ય 50, છેલ્લાનું 5. નિરાકાર થઈને સદાદિવ્ય સાકાર સ્વરૂપમાં ખોવાઈ જવાની આપણી આ એક સાધના છે. ગ્રહસ્થી જીવનમાં પણ એ બહુ સરસ રીતે થઈ શકે. મેં ગઈકાલે જ વાત કરી હતી, અમરીશો દુઃખી છે એની આળસને પટલાઈને કારણે. અમરીશો દુઃખી છે એને આત્મીયતાનું ભાન નહીં હોય, બાકી ભગવાન એના દેશકાળને સારા કરે છે. મારા 2 શબ્દો અહીંથી લઈને જજો. 3 મહિના પછી હું આવું છું તમારી સુખ દુઃખની વાતો સાંભળવા માટે. જે અમરીશ તમારા મિત્રો ન આવ્યા હોય એને મળજો, અને થોડી વાત સમજાવજો. વ્યવહારનો કથો તો કરોડો જન્મથી વર્ગ્યો જ છે. વ્યવહારને પ્રભુમય બનાવવાનો છે, પ્રભુ માન્ય અને પ્રભુના ગમતામાં. વ્યવહારનો ભાર ભગવાનને માથે નાખવાનો છે. એક પરિવારના 2 સભ્યોમાં એકની ક્ષમતા ના હોય એ રીતે વર્તવાની, બીજા ભાઈએ ઉતાવળ નહીં કરવાની. ભજન, પ્રાર્થના, મહિમાના વિચારમાં, હે મહારાજ તું મારી મિનિટ નહીં બગાડતો, તું દોરું તેમ જ દોરાવું છે, તારી ઈચ્છા પ્રમાણે જીવન જીવવું છે, અને એ આનંદ જુદો છે. ઘણી વાર તો પોતાની સાત્વિક બુદ્ધિએ કરીને અથવા પોતાની કોક યશાની વૃત્તિએ કરીને, કોઈ માનની વૃત્તિએ કરીને આપણે બીજા દ્વારા પણ હરિહંચો કરીએ છીએ. કેટલું બધું ભયંકર પાપ લાગે. તમે ઉપરથી ડાયા દેખાઓ, બીજાને નિમિત્ત બનાવીને ત્રીજાની પત્તર કરો, પણ તમને ખબર નથી કે તમે તમારા આત્માની પત્તર રગડી રહ્યા છો. તમે તમારા આત્માને પ્રભુ સાથેથી છૂટાછેડા લેવડાવો છો. તમને ખબર જ નથી કે તમારી સાત્વિક વૃત્તિનું પોષણ કરી ભગવાનથી દૂર દૂર કેટલાય માઇલો તમે ધકેલાઈ ગયા. એ ધંધા નથી કરવા. એમાંથી બહાર નીકળવું છે.
તમારી ઈચ્છા પ્રમાણે ન થયું એટલે ચર્ચાનો વિષય કરી નાખીએ છીએ. એ તમારું માન છે. આત્મીયતા એટલે મીઠાશ, આત્મીયતા એટલે તુહી તુહી, તું પહેલો પછી હું તારી ચરણરજ, તારો સ્વીકાર એ જ મારી સાધના. વર્ષો સુધી યોગી મહારાજ, કાકાજી, પપ્પાજી આ રીતે વર્ત્યા. વર્ષો સુધી એક કે આમ જ થાય, એક કે આમ જ થાય. બંને ભેજાબાજી અને બંનેને રાજી કરવાની ભાવના, વે ઓફ એક્શન અલગ અલગ હોય. બુદ્ધિના અંગવાળા સેવકને હેતના અંગવાળા સેવક સાથે બહુ બેસે નહીં. હેતના અંગવાળાને એની રીતે જીવવું હોય, બુદ્ધિના અંગવાળાને એની રીતે જીવવું હોય. તમારા ઘરમાં એવા બે પાત્રો ભેગા થયા છે. એકનું હેતનું જ અંગ છે, બીજાનું બુદ્ધિપ્રધાન અંગ છે, સમજણનું અંગ છે. જોજો હા, ટકરાશો નહીં. ભગવાનના માથે પડવું કે જરાય ઉતાવળ નહીં કરવી, જરાય ધીરજ નહીં ગુમાવી. દરેકને એના ગ્રુપ લીડર કે પાદિક સંતના સાનિધ્યમાં એના ઓર્ડર પ્રમાણે જીવવું પડે. કદાચ તમને મન થાય તો ગ્રુપ લીડર કે પાદિક સંતને સૂચન થઈ શકે આત્મીયતાના દાવે. હું જાણું છું, હું સાચો છું, એ ભાવે આપણે ક્યારેય કોઈને સૂચન નથી કરવાનું. ખૂબ નોંધો તમે બધા. હું સમજું છું ને હું સાચો છું એ ભાવથી તમારે કોઈને ક્યારેય સૂચન નથી કરવાનું. તટસ્થ થઈ જાઓ સૂચન કરતા પહેલાં. કોઈ વેગમાં નહીં જાઓ. વેગ એ નાલાયક ચીજ છે. ઉતાવળી પ્રકૃતિને ભગવાનને અનાદિકાળથી દુશ્મનાવટ છે. ઉતાવળી ને ચંચળ પ્રકૃતિ સાથે ભગવાનને અનાદિકાળનું દુશ્મનાવટ છે. અને સાત્વિક પ્રકૃતિવાળા મુક્તો સાથે ભગવાનને અનાદિકાળનું સાથે એ ત્રણ જણા સત્સંગ ન કરી શકે. પોતાની કોણ મકેન કારણે બીજાની કાઢવા માંડે, આખું વાતાવરણ ગમગીન બનાવી દે. મંડળમાં કે તમારા પ્રદેશમાં બહુ ઠંડે ગલે છે ઉઠાવ લેવો, બહુ ઠંડે ગલે છે. હા, અને નાનું યુદ્ધ રહેવાનું છે જ. મેં એમને એક બહુ સરસ સૂત્ર વાંચ્યું હતું રામકૃષ્ણ પરમહંસનું. રામકૃષ્ણ પરમહંસ માં શારદા, નાગમા સાહેબ બધી મંડળીને એક જ વાત કરે, સુખી થવું છે, જ્ઞાનની જરૂર નથી, ધર્મની જરૂર નથી, તપસ્યાની જરૂર નથી, ભક્તિની જરૂર નથી. સરળ થાવ, સાદા બનો. આ કેટલું ફાઇન સૂત્ર છે. બહુ સાદું જીવન જીવવું. જેટલી જરૂરિયાત ઓછી એટલો તમારો સાધનાનો માર્ગ સ્પીડી. જેટલા તમે સરળ એટલો તમારો માર્ગ સ્પીડી, તમારો સંબંધ ન તૂટે. આ એક શબ્દો બહુ અગત્યના છે. સાદું જીવન, સરળ જીવન, સિમ્પલ લાઈફ, હાઈ થિંકિંગ, બધું સરખું છે. બહુ સાદું જીવન, બહુ સરળ જીવન. કોઈના હાથ નીચે ઉછળવાનું મળે તો નસીબદાર સમજવું. કોઈને આપણે લીડ કરવા માટે પ્રયત્ન નહીં કરો. મારે કોકની ગોદમાં ઉછળવું છે, મારે કોઈના નેતૃત્વને સ્વીકારવું છે, એ આપણે ધ્યેય રાખવું. ખૂબ ખાટી જાઓ, ભજનમાં વિક્ષેપ જ ના આવે. નેતૃત્વ કરવું છે અને વિક્ષેપ છે. મારે નેતૃત્વની પડછાયા નીચે, મારા નેતાની છત્રછાયા નીચે જીવવું છે. કોઈ વિઘ્ન ના આવે. નેતાને જ વિઘ્ન હોય, સેવકને વિઘ્ન ના હોય. એમાં સાત્વિક નેતા તો મરી જ જવાનો છે. એ આ જન્મે આધ્યાત્મિકતામાં એની એન્ટ્રી નહીં લઈ શકે.
એટલે સાત્વિકતા જેના હૃદયની વિશે વસેલી છે એને અંતરથી સંકલ્પ કરવો પડશે, આત્મીય બનો. સો 100% આત્મીય બનો, કોઈ બને કે ન બને. મારો આત્મીયતાનો આનંદ મારે કોઈ સંજોગોમાં છોડવો નથી. 2-5 સેવકો થઈને ચર્ચા કરો, ખુલ્લા દિલની વાતો કરો, ભૂલી જાઓ. સભામાંથી બહાર નીકળ્યા અને પછી વિસ્મૃતિ, એનું નામ આત્મીયતા. સભામાંથી બહાર નીકળ્યા, તમારી ગ્રુપ ગોષ્ઠી અથવા તમારી મિટિંગથી બહાર નીકળ્યા પછી ચર્ચા વિચારણા, એના જેવું કોઈ પાપ નહીં. આત્મીયતાનું ભયંકર ખંડન છે, ભગવાનની ક્રોનિક ઉપેક્ષા છે. ભજન કરો, રડીને ભજન કરો. છેવટે હું કે કોઠારી સ્વામી સાથે મળીને ગોષ્ઠી કરી લો. તમારો આનંદ ન જવો જોઈએ, તમારો સંબંધ ન તોડવો જોઈએ. કશું જ બગડવાનું નથી, કશું જ બગડવાનું નથી. બધું સરસ થઈ રહ્યું છે. તમને ઊંડાણ આપવું છે. તમે આત્મીય નહીં બનો, તમે ઊંડાણમાં ક્યારેય નહીં જાઓ. તમે આત્મીય નહીં બનો, તમારે ગુણોની વિસ્મૃતિ ક્યારેય નહીં કરી શકો. તમે આત્મીય બનવાનો સંકલ્પ નહીં કરો, તમારો સ્વીકાર કરતા હરતા પણ ભગવાનને માની સહજ સ્વીકારમાં તમે એન્ટ્રી નહીં લઈ શકો. આપણે બંને સાથે કરવું છે. તું કરતા હરતા બી તું છું, આત્મીય બનવું જ છે કરતા હરતા માનીને. આત્મીયતાથી ખૂબ સાધના સરળ થઈ જાય. આત્મીય બનવા માટે અંદરથી સંકલ્પ કરશો એટલે આમ તમારે હરેક પડે તું કરતા હરતા માનીને જીવવું જ પડશે. જે ટાઈમે જે વખતે જે કાંઈ પ્રભુ કરી કરાવી રહ્યા છે સારા જ માટે, મારા સારા માટે, સૌના સારા માટે થઈ રહ્યું છે એવો માનીને પીછેહટ કરવી. ચર્ચાનો વિષય નહીં. અથવા કોક ભગવદી કાર્યકર્તા હોય જેની ઢાંકની બહુ ઊંડી હોય, જેને કોઈનો અભાવ નથી, એવા કોઈ પાત્ર સાથે ચર્ચા કરવી, બાકી નહીં. હું સાવ નવરો છું, આવી જજો. કોઠારી સ્વામી સાવ નવરા છે. તમે કહેતા છો તમે હરિધામમાં જ રહીશું, આવીશું જ નહીં. તમે જ્યાં કહેશો તો અમે આવી જઈશું. અમે તો સાવ નવરા જ છીએ. પ્રશ્ન એટલો જ છે, આખું વર્ષ એ ગુરુહરિનું સૂત્ર સમ સુરત ભાવની એકતા તરફ નજર રાખી છે. ગઈકાલે મેં કહ્યું હતું ઇઝરાયલની એકતા કેવી સરસ છે. એ લોકોને આત્મીયતાની બિચારોની ખબર નથી, સુરત ભાવની ખબર નથી. એકતા, સાથે મરવું, સાથે જીવવું, સાથે સુખી થવું ને સાથે દુઃખ ભોગવો, આ એકતા છે. બહુ ઊંચી વાત છે. આત્મીયતામાં તો પ્રભુનો સંબંધ જ જોવાનો છે. સુહૃદ ભાવમાં તો સંકલ્પ ક્રિયાને ભાવ એના ચરણોમાં, એ તો બહુ ઊંચી કક્ષા છે. 40 લાખની વસ્તીવાળી પ્રજા દુનિયાના પટાંગણ પર કોઈ એના તરફ નજર કરી શકતો નથી. એ લોકોની એકતા છે. હજુ તો આપણે સંપને સમજવાનો છે. આપણે તો જો એકતાને સમજવાની છે. સુહૃદ ભાવ તો અંતિમ અવસ્થા છે. કોઈ ગ્રુપમાં એકતા હોય તો રિઝલ્ટ પ્રભુ આપે જ, પણ આનંદ ના આપે. અને કોઈ ગ્રુપમાં આત્મીયતા હોય તો પ્રભુ હૈયું આનંદ સભર બનાવે. ફેર આટલો છે. કોઈ મુક્તોને સુહૃદ ભાવથી જીવવું હોય, હૈયામાં મીઠાશ પ્રગટાવી દે. સરસ સરસ થઈ રહ્યું છે. બાકી કાંઈ બગડતું નથી, કાંઈ સુધરતું નથી. સરસ થઈ રહ્યું છે. બગડતું નથી ને સુધરતું નથી. ભગવાન લીડ કરાયા છે ને આપણે લીડ કરે એ પ્રમાણે દોરાવું છે. લેટ હિમ લીડ according to his own will. We will follow him and him only. આ અરવિંદનું વાક્ય છે. અરવિંદને જ્યારે સૂક્ષ્મ શરીરના કજિયાની શરૂઆત થઈ ત્યારે એમણે સરસ સૂત્ર લખ્યું છે. નિમ્ન સ્તર ને ઉચ્ચ સ્તરની વચ્ચેનું એક યુદ્ધ છે.
જડ પ્રકૃતિ અને પરા પ્રકૃતિ વચ્ચેનું એક યુદ્ધ છે. પ્રકૃતિ, સાત્વિક પ્રકૃતિ અને પરા પ્રકૃતિ વચ્ચેના યુદ્ધમાં આપણે બધાએ ફસાવાનું છે, ફસાઈ રહ્યા છે. અને એમાંથી નીકળવા માટે અને પરા પ્રકૃતિને આધીન જીવાય તે માટે આપણો દ્રઢ સંકલ્પ હૈયાને વિશે આટલું જ કરવાનો છે. કોઈ પણ સંજોગોમાં આત્મીય થવું છે. એકતામાં તમારા ગ્રુપની શક્તિ વધશે. તમારો ગ્રુપ બળવાન આનંદ નહીં વધે. આનંદ વધારવાને માટે, હૈયામાં મીઠાશ એકધારી પ્રગટે તે માટે, દરેક સેવાનું ફળ નિરંતર પ્રાપ્ત કરવાને માટે આત્મીયતા અનિવાર્ય છે. આત્મીયતા સામાન્ય શબ્દ નથી. આપણે ખુલ્લા દિલની ચર્ચા ન કરીએ એ બી તમારું અહમ છે. તમને એમ ન થવું જોઈએ કે મારા બેટા મારી રીતે કોઈ વર્તું નથી, શું ચર્ચા કરીને કામ છે. એ તમારું ભયંકર સાત્વિક ઈગો છે. આપણે કોઈને કોઈની રીતે વર્તાવા નથી આવ્યા. આપણને પ્રભુ પ્રેરણા કરે, સારા વિચારો મૂકવાના છે. પ્રભુની ઈચ્છા હશે તો પ્રભુ સૌને વર્તાવશે, પ્રભુની ઈચ્છા નહીં હોય તો પ્રભુ નહીં વર્તાવે. મારે તટસ્થ થઈ જવું છે, એકદમ તટસ્થ. તુંય સત્યને તુંય સત્યને, બધા જ મોટા. બંનેને વિશે ભાવફેરે થવા દીધો નહીં. બંનેને વિશે એવું જાનપણું નહીં આમ કેમ વર્તાવે છે. બંને પ્રભુના સેવકો છે, આપણે એમના સેવક છીએ. બંનેને લીડર તરીકે ગોઠવ્યા છે, મારે એમને સેવા કરવાની છે. એમને સ્વીકારવા એ મારી ભગવાન સ્વામિનારાયણ યોગી મહારાજની અદ્ભુત સેવા છે. જ્યારે વ્યવહારમાં બધા ભેગા બનીને દોડીશું. ઘણા સેવકોની જરૂર છે આ વખતે, ઘણા સેવકોની. ગઈ વખતે સેવકો ખૂબ ખૂટ્યા. અને જેટલા સેવકો હતા બિચારા જ્ઞાની ને અજ્ઞાની મિશ્રિત હતા. જેટલા સેવકો હતા એ પોતાના બળથી ઝઝુમતા હતા. ભગવાનના બળે ઝઝુમવાનું છે. માનવીની બુદ્ધિશક્તિ લિમિટેડ છે. હિટલરનું પ્લાનિંગ ગયું અને મુસોલિનીનું ગયું, સિકંદરનું ગયું અને સ્ટાલિન લાલિનનું ગયું. બધાના પ્લાનિંગ ગયા છે. રાવણનું ગયું અને કંસનું ગયું, બધાના ગયા. આપણે ભક્તિ કરવાયા છીએ. આપણે કર્મયોગને ભક્તિયોગમાં લય કરવો છે. એકલો કર્મયોગ ઝંઝાવતી છે. કર્મ સાથે જ્ઞાન અને ભક્તિનો સમન્વય એટલે આત્મીયતા છે. આનંદ જશે નહીં. હે મહારાજ, મારા હૈયાને વિશે કેવળ તારું જાન બનવું રહે. ભક્તિ એટલે વફાદારી પ્રભુ સાથેની. ભક્તિ એટલે તારા જ જાન બને જેવું છે. કેવળ કૃષ્ણ કોન્શિયસનેસ, કેવળ મહારાજ કોન્શિયસનેસ, ગુણાતીત કોન્શિયસનેસ. ભક્તિ એટલે તમારા ગમતાથી બીજું કાંઈ વિશેષ કરવું નથી. તમને તમારી ગમતી આત્મીયતાનું પોષણ મારા આત્માના અર્થે હું કર્યા જ કરો મારા મુક્તોની સાથે રહેવા છતાંય. ભગવાન સ્વામિનારાયણે સચ્ચિદાનંદ સ્વામી બધાને જ કહ્યું, ગોપાલ સ્વામી આવે છે, લાભ લેજો. એક ગાંઠ હતી કે ગોપાળિયું જ્ઞાન, શ્રીજી મહારાજની સર્વોપરિતાવાળું જ્ઞાન આ ગઢડાની ધરતી પર પ્રવેશવા ન દેવું. સચ્ચિદાનંદ સ્વામી પ્રેમની મૂર્તિ સમાન પુરુષ. એ ગઢડામાં ગોપાલ સ્વામીની એન્ટ્રી ન લેવા દીધી. દાદા ખાચાને નિમિત્ત બનાવી દીધા. એ સાત્વિક વૃત્તિ હતી. આમ તો ભગવાન સ્વામિનારાયણનું છોગલું, જ્યાં ભગવાન સ્વામિનારાયણ માનકી ઘોડી ઉપર બેઠા હોય, જતા હોય વડતાલ તરફ, દર્શન કરતા હોય, અને જ્યાં છોગલું દેખાતું બંધ થાય એટલે
મૂર્છા આવી જતી, આવી પ્રીતિ હતી. ભગવાનને સંભાળીને જમે તો આખા 2 એકર જમીનનો બાજરો ખાઈ ગયા. આવા ભગવાનમાં અતપ્રોત થતા હતા. ભગવાન સ્વામિનારાયણે સ્વરૂપાનંદ સ્વામીને કહ્યું, શ્રીયાદિક પંચવિષયનો સપનામાં સંકલ્પ નહીં, એવા સિદ્ધ સંતોને ભગવાન સ્વામિનારાયણે કહ્યું. ભગવાન સ્વરૂપાનંદ સ્વામી જ્યારે દાદા ખાચર મહારાજને, મહારાજ હૈયામાં શાંતિ થાય એવું કરો, દાદા ખાચરનો નરિયાનું ધ્યાન કરો, આત્મીય બનો, સંબંધવાળા મહારાજે ખોવાઈ જાઓ, સંબંધવાળાનો સ્વીકાર કરો. સંબંધવાળા ખૂબ મોટા છે, એમની સાથે બોલતા શીખો, એમની ખૂબ મર્યાદા રાખો, એમની સાથે વિવેકથી બોલો, કોઈ વિનયતાથી બોલો, કોઈ વિનમ્રતાથી, ભક્તિપૂર્ણ હૃદયથી સેવા કરવાની ભાવનાથી બોલો. મધ્ય 41 એટલે શું? આપણે બધું ઘણું શીખવાનું છે. પ્રભુએ વિકાસ ન જોયો કે હવે નહીં થઈ શકાય. પ્રભુએ જોયું કે હું વારંવાર કહેવા છતાં આ લોકો વાતને સમજી શકતા નથી. ચાલો સી ઉતાવળ છે, આત્મા આમે અબજો વર્ષથી ફરે છે, કદાચ 80 વર્ષ, 90 વર્ષ, 100, 200 વર્ષ એને વધારે આપી દઈશું તોય ક્યાં વાંધો છે? અબજો વર્ષથી ફરીએ છીએ, એને કોઈ દર્દ થવાનું નથી. દર્દ પ્રભુને એટલું થાય કે આ લોકો સંબંધ કેમ તોડતા હશે, કંઈક સમજે તો સારું, કંઈક ભજનીક બને તો સારું. આપણા જીવનમાં આવું થતું જ હોય છે. તમારે પોતાની રીતનું કરાવવા માટે બીજાને નિમિત્ત બનાવવા માટે પ્રયત્ન કરીએ. ધ્યાન રાખજો, ભજન કરો. તમારા નાલાયક બુદ્ધિના મૂલ્યાંકનોમાંથી બહાર નીકળો. તમે પોતાની રીતનું કરવા માટે બીજાની આગળ ગપ્પા મારો, બીજાને મોચડે ચડાવી દો. એના માટે તમારે બીજા 2-4 જણને ગપ્પા મારવા પડે. છોડો, ભજનીક થાઓ. તમારા ભગવાન તમારા હૈયાને છે પ્રેરણા કરે એવું ભજન કરો. તમે તટસ્થ થાઓ. તમે નાલાયક વિચારોમાં ફસાઈ ન રહો. જે લીડર છે એને બહુ ધ્યાન રાખવાનું છે. એક લીડરને બીજા લીડરની ક્રિયા ન ગમતી હોય તો સમજી લેજો તમને આત્મીયતાનું ભાન જ નથી. એક લીડર બીજા લીડરને સ્વીકારી ન શકતો હોય તમે સમજી લેજો તમે સત્સંગની શરૂઆત નથી કરી. હું સુખી થવા આવ્યો છું, મારે મારા આત્માને સત્સંગ કરવાનો છે, મારે સ્વકેન્દ્રીય થવાનું છે. સત્સંગ કેન્દ્રીય નહીં, સ્વકેન્દ્રીય થવાનું છે. સ્વકેન્દ્રીય. મારે સુખી મારા આત્માને કરવાનો છે, હું સુખી થાઉં. સત્સંગનો વિકાસ થાય કે ન થાય, પોતાના ભોગે ભગવાન કે સંતની સાથેની પ્રીતિ ક્યારેય નહીં તોડવાની. પ્રભુના ભોગે, સંતના ભોગે ક્યારેય કોઈ સેવા નથી કરવાની. નેતાઓ તો ખૂબ ધ્યાન રાખે, લીડર્સ ખૂબ ધ્યાન રાખે, ઘરના વડીલો ખૂબ ધ્યાન રાખે. હક કોઈની પર ન જમાવે, અધિકાર કોઈની પર ન જમાવે. અધિકાર ને આત્મીયતા 2 શબ્દોમાં આકાશ પાતાળનો ફેર છે. એક ઉત્તર ધ્રુવ પર છે, એક દક્ષિણ ધ્રુવ પર છે. અધિકાર, આગ્રહ અને અપેક્ષા એક ધ્રુવ પર છે. આત્મીયતા, સુહૃદ ભાવ, સરળતા બીજા ધ્રુવ પર છે. સ્વીકાર. આપણે કોઈ અપેક્ષા રાખવાની જરૂર નથી, આપણે કોઈ આગ્રહ. હા, મીઠાશે 5 વાર કહો, છેવટે ભજન કરો. તમારા કુટુંબનું વાતાવરણ સરસ થશે જ. તમારા કુટુંબનો એક જ સભ્ય આત્મીય બનાવવા માટે અંતરથી સંકલ્પ કરે, બધા પાછળ ધીમે ધીમે ગુણ આવશે જ. ખરેખર ગુણ આવશે. અધિકાર છોડો, આગ્રહ છોડો, અપેક્ષાઓ છોડો, સૂચનો કરો, ભક્તિ અદા કરો, સેવા કરો. ભક્તિપૂર્ણ હૃદયથી પ્રભુને રાજી કરવા માટે એ લોકોને કહીએ, પ્રભુના ભાવથી કહીએ, એક સેવા કરવાની ભાવનાથી કહીએ. એ તમારી ફરજ છે. મધ્ય 41 પ્રમાણે સેવા. ભગવાન સ્વામિનારાયણ કે હું ભક્તોની સેવા મારે નિરંતર કરવી છે, એવા આલોચમાં તો એ નિરંતર બેઠા છે. આપણે એવો આલોચ શા માટે ન રાખીએ? એ જે ગ્રુપ લીડર છે, જેવો ઘરનો લીડર છે, અને એકદમ એક ઝાડકાથી કોઈ વાતને નહીં ઉતારી પાડવાની. ઘરના 2-3 સભ્યો સાથે ચર્ચા કરી બેસીને કરો.
એક બે અમરીશને તમારી ઘરે બેસાડીને ફરી ચર્ચા કરો. છેવટે પાદિક સંતને અંદર ઇન્વોલ્વ કરો, પણ પાદિક પ્રમુખને ઇન્વોલ્વ કરો, પણ ખેંચમતા ના જોઈએ. આત્મીયતા, સરળતા અને સુહૃદભાવ એક પોલ પર છે, અને બીજા પોલ પર આગ્રહ, અધિકાર અને અપેક્ષા એ બીજા પોલ પર છે. બંનેને કોઈ સંજોગો બનવાનું નથી. તમે બીજાને પોતાની રીતે વર્તાવવા માટેનો જે તમારો પ્રયત્ન છે, સૂચન કર્યું, ન વર્ત્યા. સત્સંગના વિકાસને અર્થે બી ભજન કરો, સત્સંગના વિકાસને અર્થે બી મીઠાશની વાતો કરો, સત્સંગના વિકાસને અર્થે ત્યાંના કાર્યકર્તાઓને સમજાવો. પણ આગ્રહ અધિકાર જેવો શબ્દ નહીં રાખે, ઓટોમેટિક થશે. તમારો ભાવ, તમારા હૃદયને ક્ષિતિજની બહાર મોકલી દો, તમારા મન, બુદ્ધિ અને આત્માને ક્ષિતિજની બહાર અક્ષર બ્રહ્મ તરફ મોકલી દો. બસ મહાસાગરમાં ડૂબી જાઓ, એ બ્રહ્મસાગરમાં આપણે ડૂબી જાઓ. સંભાળો, તમારે જે કરવો એ પ્રભુ કરાવજો. તમારા જ પ્રદેશમાં તમારા જ અંગત કાર્યકર્તાઓએ તમને સાથ ના આપ્યો, કાંઈ વાંધો નહીં. ભજન એક સર્વોપરી માર્ગ છે. ટીકા ચર્ચા નહીં કરતા, ફરી થોડો પ્રયત્ન કરો તટસ્થ ભાવે. મહારાજ મહારાજ, તમે તમારું કામ શરૂ જ કરો, ટીકા ચર્ચા નહીં. બસ તમને એમ લાગે કે ફરી સૂચન, 2 વાર સૂચન કરીએ, પછી મહારાજ પર છોડી દો. બસ કોઈને ન સમજાવવું એવું નથી કહેતો, સમજાવવા પ્રયત્ન કરીએ, પણ સમજાવવાનું એ હકથી પોતાના કોઈ રાગનું પોષણ થતું નથી ને, આત્મીયતાથી સમજાવો. બસ હું સમજું છું એવા ભાવથી નહીં સમજાવો. એટલે આત્મીયતાને એક ટાર્ગેટ રાખવાનો છે આપણે. બહુ અઘરી સાધના છે. વાતો કેટલી સાદી લાગે તમને, બહુ અઘરી છે. સાદી વાતો નથી, વર્ષો તારે ખબર પડશે. તો હવે તો એવા જીવન મુક્તો જીવી રહ્યા છે. ખરેખર હું સાચી વાત કરું છું. આત્મીયતા પાંગરી રહી છે, એ બી એવો એક મુક્ત એને ઝીલી રહ્યો છે, એવો એક સમાજ ઝીલી રહ્યો છે. રાવલ સાહેબે જ્યારે એક સરસ કાગળ ડૉક્ટર કિકાની ઉપર લખ્યો ત્યારે મને એમ થઈ ગયું, ઓહો, હવે જૂનાગઢના સત્સંગમાં વિકાસ થશે. બસ, અને રાવલ સાહેબ સરસ સેવા કરી શકશે. કંઈક અંતરાય હોત, કંઈક આંટી હોત, કંઈક સમજણ અણસમજણની ગેપમાં પડી રહ્યા હોત અને બુદ્ધિના વિતંડાવાદથી જોતા હોત, મોટી ચાઇનાની મેગ્નાઇટ વોલ ઊભી થઈ જાત. કંઈક મેગ્નાઇટ વોલ છે, કંઈક મેગ્નાઇટની વોલ ઊભી થઈ જાત. હવે વિકાસ થશે, અને અમને પણ એવા સમાજની સાથે આનંદ કરવાનું મન થાય. તમે તમારું પકડીને જ બેઠા હોય, શું વાતો કરીએ, શું આનંદ કરીએ તમારી સાથે, ઉપર છલ્લો આનંદ કરીએ, તમને રાજી કરવા પડતો. તમે કંઈક ગાંઠ વારીને જ બેઠા હો, તમારી સાથે અમને આનંદ કરવાનો શું મજા આવે? શક્ય જ નથી. ફ્રી આનંદ તો ક્યારે કરી શકાય? તમે તમારા આત્માને મન બુદ્ધિથી ફ્રી રાખો તો, બાકી શક્ય જ નથી. એ આત્મીયતા છે. એક સેવકને મને આત્મીય મહોત્સવનો ખરડો લખવા માટે એક સેવક આવ્યો, ખૂબ ગરીબ એટલે ખૂબ, 600 રૂપિયા જ પગાર, ખાલી 600. એવું કેટલું દેવું છે? 3000. મેં કહું મારે તને કેટલું મોકલાવાના? 600 રૂપિયામાં શહેરમાં શું બધું થાય મને ખબર છે. બિલો નોર્મલ જીવન જીવનાર અમરીશોને હું પૂછવાનો છું, તમારા જીવનમાં આળસને પટલે તો નથી ને? તમારા જીવનમાં તમારા પાદિક સંતનો સ્વીકાર તો છે ને? અને આત્મીયતાના માટે ભજન કરું છું. 3 વસ્તુ તમારા જીવનમાં છે,
કાળની કર્મની કોઈ તાકાત નથી કે તમને પજવી શકે. કાળ, કર્મને માયા ત્રણેય સાનુકૂળ થાય, ત્રણેય સાનુકૂળ થાય, થાય જ. તારામાં આળસ પટલાઈ નથી, તું પ્રાદેશિક સંતની રીતે વર્તું છું. તારે ખરેખર આત્મીય થવું છે, ખરેખર એના દેશકાળ સુધરે જ. દાળ ભાત રોટલીને શાક તો ભગવાન આપે જ. આળસ એટલે કરવાનું ના કરે, ના કરવાનું કરે, પટલે એટલે જે સમય બેઠો બેઠો લોકોનું લહોટતો જ હોય. પટલ એટલે ભગવાનનું બીજો સ્વરૂપને ધારણ કરનારી શક્તિ. દરેકને ભગવાન થવું છે. ભગવાન સ્વામિનારાયણે એ બાબતમાં પોતાનું એક અહમ જાળવી રાખ્યું છે. હું એકલો જ રહેવાનો છું, તમને કોઈ જ ન થવા દઉં. સાથે એમનો સંકલ્પ છે કે હું ભગતનો ભગત છું, તમને તો બનાવીશ જ. એ એમની હકડી પર ક્યારેય ન છોડે, ક્યારેય એટલે ક્યારેય નહીં. શું તમે એક શુદ્ર માનવ જંતુ, તમે જો પંચવિષયના રાગમાંથી બહાર નથી આવ્યા, પ્રકૃતિના ગુલામ, સ્ત્રીયાદિક પંચવિષયની પાછળ કીડા થઈને દોડનાર વ્યક્તિઓ, ક્યાં બ્રહ્મતત્વમાં બ્રહ્માસાગરમાં વિહાર કરનાર એક ચૈતન્ય સ્વરૂપો, અને ક્યાં એ સૌનો પ્રાણ એવા નારાયણ કલ્પનાતીત મુક્તો છે. આપણે ખૂબ ધ્યાન રાખવાનું છે. મંડળમાં સાથે કામ કરતા હોય, એકબીજાની પ્રકૃતિ ન ગમે, ઘરે જઈને ભજન કરો. હે મહારાજ, મનાની પ્રકૃતિ સ્વભાવ નથી ગમતા, શા માટે હું એનો ધની થઉં, શા માટે એનો માલિક થઉં, શા માટે મારે એના તરફ નજર રાખવાની, શા માટે મારે એની પાસે અપેક્ષાઓ રાખવાની? ક્યાં મને સત્સંગ કરાવવાનો અધિકાર આપ્યો છે? મને તો મારી જાતને સત્સંગ, મને મારા ઇન્દ્રિયોતંગને સત્સંગ કરાવવાનો છે. મારે આને ક્યાં સત્સંગ કરાવવાનો છે? એમ મળીને ભજન કરીએ, ખરેખર ભજન પ્રાર્થના કરીએ. કશું જ ખરાબ થવાનું નથી, કશું જ. આત્મીયતાથી ગરમ થઈને સૂચન કરો, જાઓ. સ્વના જાનપના સિવાય, બુદ્ધિના વિતંડાવાદમાં ફસાયા સિવાય, બુદ્ધિને મનને બાજુમાં રાખીને ભગવાનનો સંબંધવાળો છે એમ માનીને એની ઉપર ગરમ થઈને આગ્રહ કરો. પણ તમારી એ તાકાત નથી. ગરમી ખાઓ, ખાતા આવડવી જોઈએ. કોકને મારો, મારતા આવડવું જોઈએ. કોકની ઉપેક્ષા કરો, કરતા આવડવી જોઈએ. હજુ તમે મન બુદ્ધિની ઉપેક્ષા કરી શક્યા નથી, શું ધોરવાના છો? તમારા તંત્રની તમારે ઉપેક્ષા કરવી જ પડે, તો તમે આત્મીય થઈ. સાથી કે હું સાચો ને તું બરોબર નથી, હું યોગ્ય ને તું અયોગ્ય છું, એનું યુદ્ધ વ્યક્તિએ વ્યક્તિની વચ્ચે રહેવાનું છે. એક જ ભાઈ, એક જ કુટુંબના 4 ભાઈ, બધા અમરીશો હોય માનો કે, તો બી દરેકની પ્રકૃતિ સંસ્કાર જુદા છે, દરેકનું સત્ય મૂલ્યાંકનો જુદા છે. અને ત્યાં આગળ તમારે સરળ થવાનું છે, બીજાની આગળ સરળ થવાનું નથી. એક ઘરમાં 2-3 વહુઓ હોય, 2-3 દીકરીઓ હોય, અરસપર સ્વીકાર કરવાનો છે, ત્યાં ભજન કરવાનું છે. ત્યાં તમારે તમારું સત્ય પકડી રાખવાનું નથી, સાત્વિક ભાવે બી સત્ય પકડી રાખવાનું નથી. એક વ્યક્તિ ખોટી છે તમારા કુટુંબમાં, તમારે સરળ થઈ જવાનું, ભજન કરવાનું. બસ, ડે વિલ ડેફિનેટલી કમ. પ્રભુ એ દિવસનો રાહ જોઈને બેઠા છે કે તમે ક્યારે ભજન કરો. ભગવાન એ દિવસની રાહ જોઈને બેઠા છે. સારાને નરસાની યુદ્ધ થવાનું, સત્યને અસત્યનું યુદ્ધ થવાનું, અને તે વખતે તમારા તંત્રની ઉપેક્ષા કરવાની છે. ખૂબ ધ્યાન રાખવાનું છે. તમારો આનંદ ન જવો જોઈએ, તમારો સંબંધ ન તૂટવો જોઈએ, તમારી મસ્તી ન જવી જોઈએ. એ તમારે નક્કી કરવાનું છે. કોઈ નક્કી શું કરે? એટલે પછી પેલા ગરીબ દીકરાની સાથે હું ખાનગીમાં જતો. 600 રૂપિયા પગાર, 600 જ. જે ગરીબ હૃદયના સેવકો છે
એ તો બિચારા દિલથી સેવા લખે, દિલથી લખાવડાવે, દિલથી જ. જેને ભગવાને કંઈક આપી દીધું છે એ ચોર છે. જેને આપ્યું છે એ ચોર છે, અને જેનો વ્યવહાર સિમેટ્રિકલ યોગ્ય રાખ્યો છે એ ચોર નથી. જે બિલો નોર્મલ છે એ ચોર નથી. પેલાને તો એમ છે મેં લોહીનું પાણી કર્યું છે, મેં મારી બુદ્ધિ શક્તિથી મેં પેદા કર્યું છે, બધું કંઈ થોડું આપી દેવાય. નહીં આપો તો આવતા જન્મે પણ ઉતાવળે સી છે, પણ કોઈ જાતની ઉતાવળ નથી. પણ 100 અધો છે તમારે 100 વર્ષ વધારે કાઢવામાં. 2-5 અબજો વર્ષ કાઢી નાખ્યા. 100 વર્ષ તમારા મન બુદ્ધિને સમજાવી દો, તમારી ઘરવાળીને સમજાવી દો. ઉતાવળ ના કરીશ, તને સમજ પડે નહીં, તારે કરવો તું એકલો સત્સંગ કર, મેં તો નક્કી કરી નાખ્યું છે 100 વર્ષ પછી. તમે તમારી ઘરવાળીને આ રીતે સમજાવશો, પટલ નહીં થતા ઘરમાં. બગલમાં રાખેલી ઈંટોને ગમે ત્યારે ભગવાન છોડાયા સિવાય રહેવાના નથી. તો એના કરતાં સમજી વિચારીને આત્મીય બનવાના હેતુથી છોડી દઈએ તો શું વાંધો છે? અમારે આ કથા જ ન કરવી પડે આટલી બધી. સમર્પણ કરો ને, પૂછડું કરો ને, પાડો કરો ને. જે દિવસે તમે નક્કી કરો કે અમારી ઈંટો અંદર ગોઠ્યો છે, અમારે જાતે જ છોડી દેવી છે, પૂરું થઈ ગયું. અમારે બુદ્ધિની ગોઠ્યો, સમજણની ગોઠ્યો, બધી શક્તિની ગોઠ્યો. માથે વ્યવહાર લઈને ફરો છો, શાના આત્મીય થવાના છો? જે વ્યક્તિ પોતાનો વ્યવહાર માથે લઈને ફરતો હોય એ વ્યક્તિ એના પોતાનું આ તંત્ર માથે લઈને ફરે છે, અને જે પોતાના અંતરના મન બુદ્ધિ ચિત્ત અહમના તંત્રને માથે લઈને ફરે છે એ વ્યક્તિ ક્યારે કરોડ જન્મે પણ આત્મીય ન થઈ શકે. પણ જે દિવસે વ્યક્તિ એમ માને પ્રભુએ આપ્યું છે, પ્રભુનું આ શરીર છે, એને ખેલવા દો, એને ખીલવવા દો, એને બળ આપવા દો, મને માગવા દો. તમે તમારી ઘરે એકલા બેસી રહો, બસ તમારાથી થાય એટલી સેવા કરો. પણ તમારી ઘરવાળી, તમારા દીકરા દીકરીઓને સત્સંગમાં બીજાની પત્તર નહીં રગડો. અક્ષરધામમાં કશુંય નહીં. અક્ષરધામની ભગવાનની રસગન સ્વામિનારાયણની ભગવાન સ્વામિનારાયણની રસગન મૂર્તિ, એના એક રૂંવાડામાં જે સુખ છે, એના એક રૂંવાડામાં જે સુખ છે એ સુખમાંથી એ એક રૂંવાડાના કોઠીમાં પાસાંગમાંથી ભગવાન સ્વામિનારાયણની એક રસગન મૂર્તિ છે, એનું એક રૂંવાડું છે. એના એક રૂંવાડામાંથી કોટીમાં ભાગના પાસાંગનું સુખ એટલું બધું છે કે અનંત અનંત બ્રહ્માંડોનું સુખ બધું જ ભેગું કરીએ તોય પણ પેલા જે કિંચિત સુખના કરોડમાં ભાગમાં નથી આવતું. તમે શું ભૂમસી આપવાના છો? સમજ તો પડતી નહીં. ઘેરજીને વાંચી લો સારંગપુરનું પહેલું, અમદાવાદ 7. શું આપવાના છો? બંધ કરી દો આપવાનું, બધું જ બંધ કરી દો. તમે આપનાર કોણ? તમને ક્યારે પેરાલિટિક એમને પેરાલિસ્ટિક એટેક ક્યારે આવે એને ખબર પડતી નહીં. ચશ્મા ક્યારે આવવાનો એ ખબર પડતી નથી. કયો વિચાર ક્યારે ઉઠવાનો એ ખબર પડતી નથી. શું તમે આપવાના છો? છે શું તમારી પાસે? ભૂમસીએ નથી વંડ્યા ઉપરની, અને માની બેઠા છે બસ અમે કમાયા. અમારું રાખો, તમારું ક્યાં વાંધો છે? પણ ભગવાનને અનંત કળાઓ છે એની પાસે, એક કળા નથી, અનંત. માનવી પાસે તો છે જ નહીં, છતાં એમ માને હું કળાબાજ છું. બોલો કેટલી ભગવાનની મશ્કરી કરીએ છીએ આપણે બધા ભેગા થઈને. પોતાની જાતને કળાબાજ માનીને ભગવાનની કાતિલ મશ્કરીને ઉપેક્ષા કરીએ છીએ, એ તો આપણને ખ્યાલ નથી. છોડો આ ગાળપણને, જલ્દી છોડો. 600 રૂપિયાવાળો મને સેવક કે સ્વામીજી 5000 લખો, એટલે હું આમ થંભી ગઈ, એકદમ થંભી ગઈ કલમ. 5000 લખો, એટલે ક્યાંથી લાવીશ? કે તો ક્યાંથી લાવીશ? કે શું લાવીશ? હું ક્યાંથી લાવીશ?
તો કે મેં મારી ઘરવાળીએ બંને નક્કી કર્યું છે કે આપણે 5 જણની સેવા તો કરવી જ. મને કે શું કરીશ? ને કે બચાવીશું, કંઈક બચાવીશું, કંઈક થોડું પડ્યું છે એને કંઈક વેચી દઈશું, પણ 5000 કરી આપવા છે. મેં કહું આ દુબળી ભટ્ટ નીકળ્યો ખરો. હા, આ દેશકાળમાં શહેરમાં 600 રૂપિયા પગાર, ઉડતા અમારે 1300 વધારે એના 1400 આપવા પડે. 2000 તો સિટીમાં જોઈએ જ. મિનિમમ કરકસરવાળું જીવન તમે જીવો, ખાલી રોટલો ને છાશ ને શાક ખાઓ તો બી 2000 જોઈએ. પણ જેને પોતાના જાનપણે બધું ભેગું કર્યું છે એની ગાંઠો અઘરવી, બહુ અઘરી. જેની પાસે છે નહીં આપી શકે. પણ જે ખરેખર આત્મીય બનવા પ્રયત્ન, તારું છે ને તું લઈ જા બસ, એ સમર્પણની વાતો તદ્દન જુદી છે. તારું છે ને તું લઈ જા. આપણે બધાએ સાથે જ બેસવાનું છે. ક્યાં કોઈને ભરૂચમાં બેસી રહેવાનું, ક્યાં કોઈને રાજકોટમાં બેસી રહેવાનું છે, ક્યાં કોઈને છોટાઉદેપુર બેસી રહેવાનું છે, ક્યાં કોઈને મુંબઈમાં બેસી રહેવાનું છે. આપણે તો અક્ષરધામમાં નારાયણની સમીપે સહજાનની રસગન મૂર્તિ આગળ સાથે જ બેસવાનું છે, મહારાજની સાથે જ. જેનું નિશાન અક્ષરધામ છે એ બહુ વહેલો આત્મીય થઈ શકે. જેનું નિશાન પોતાનું ગામ, નાત અને બુદ્ધિ છે એ આ જન્મે તો નહીં જ થાય, શક્ય જ નથી. મારે તમારા દીકરા દીકરીઓ અંદર અંદર પડના તમે જુઓ ને. પટેલની દીકરી જો આદિવાસીમાં ના મોકલું તો, પટેલની દીકરીને આદિવાસી મોકલવાનો છે. તમારા બાપની મિલકત હોય એમ નીકળી પડ્યા એટલે શું? તમારું લેટ્રિન ક્યારે બંધ થઈ જાય એને તો ભાન નથી. ન નાત ન જાત ન વર્ણ આશ્રમ એથી પર અક્ષરધામ ચિદાકાશ. જ્યાં કોઈ નામ રૂપ ને આકાર નથી, ત્યાં કેવળ સુખ શાંતિ અને આનંદરણ શબ્દો સિવાય કોઈ અસ્મિતા નથી. એવી એક ચિદાકાશની દિવ્ય અવસ્થા એ ધામ. અને આપણે ગાંઠો વારીને બેઠા છે. હું પટેલ, પટેલ નહીં કહેવાનું, પટેલ કહેવાનું. સરદાર પટેલને અભડાવતા નહીં તમે લોકો. જન્મ્યાની માને પેટે મિયાજી રતનજી જન્મ્યા, અમારા સતાભાઈ જેવા જન્મ્યા કહેવાય. ઓળખો છો સતાભાઈને? ઓહ, 5 દીકરીઓ હવા છતાં એનો કેપ, બધું નેચરલ પતી ગયું, નેચરલ. કોઈ ભાર માથે નહીં રાખેલો, કોઈ ભાર માથે નહીં રાખેલો. કોકને એક દીકરી હોય, પાછો વ્યવસ્થિત પરણાવી શકે એવી પોઝિશન હોય, છતાં એ ભાર લઈને ફરે. હા, અમારા સતાભાઈને તો 5 માતાઓ એકી સાથે, તોય બી બસ મસ્તીથી એ હાલ્યા જ કરે. એટલે આપણે બધાએ જેટલા બેઠા છે બધાએ સાથે દોડવાનું છે. સરસ રીતે આત્મીય મહોત્સવનો સમય ઉજવવો છે. કોઈ આપણી પર ગરમ થાય તો બી આપણા હૈયાનો આનંદ ન જાય. કોઈ આપણી રીતે વર્તે કે ન વર્તે છતાંય આનંદ ન જાય. કોઈ આપણે સૂચન કર્યું હોય ને કદાચ કોઈ ન સ્વીકાર્યો તોય આનંદ ન જાય. એ કેવી આત્મીયતા હશે! દરેકને પોતાના માનો, મારા સગા પોતાના આત્માના ભાઈઓ છે. મને પ્રભુએ કંઈક આપી દીધું એનો અર્થ એવો નથી કે બરોબર નથી. મને કંઈક પ્રભુએ સૂઝ આપી દીધી એનો અર્થ એવો નથી કે પેલો બેલ છે. બીજાને બેલ માનવો, બીજામાં કમ તાકાત માનવી, કમ બુદ્ધિ માનવી, એ બી તમે ભગવાનની ઉપેક્ષા કરી રહ્યા છો, તમને ખબર નથી. તમે હરેક પળે ભગવાનની ઉપેક્ષા કરો છો, તમે હરેક પળે ભગવાનની મસ્કરી કરી રહ્યા છો, ઉપહાસ, જેની તમને કાંઈ ખબર પડતી નથી. આડેધડ ભેંસોની જેમ ગોર છૂટ્યો હોય, સાંજના રબારીને ભરવા લઈને બિચારા આવતા હોય, એ ઘર જાય ને આવે, ઘર જાય ને આવે. આપણે આધ્યાત્મિક ભગવાનની દુનિયા સેવકો છીએ. આપણે આ લોકના નથી, અક્ષરધામના છીએ. એ કોઈ સંજોગોમાં ભૂલવાનું નથી, કોઈ સંજોગોને કોઈ સંજોગોમાં. તમારી રીતનું જ સરસ થશે, તમે ધીરજ રાખો બસ. તમારામાં ધીરજ નહીં હોય, બ્રહ્મશક્તિ પ્રગટવા માટે તમારો પ્લેટફોર્મ આ જન્મે તૈયાર નહીં થાય. આત્મીયતા એ એક જ પ્લેટફોર્મ છે કે જ્યાં બ્રહ્મશક્તિને
પૃથ્વી પર વરસાવવા માટે આપણે ભગવાનને તક આપી શકીએ. એક જ પ્લેટફોર્મ છે. અહીંયા બેઝ જોઈશે. આત્મીયતા છે તો ધીરજ હશે, આત્મીયતા છે તો સહન શક્તિ આવશે, આત્મીયતા છે તો થાક નથી લાગવાનો. થાક ન લાગે. રાષ્ટ્રીય વીરોને થાક નથી લાગતો. શા માટે આપણને થાક લાગે? એક પૈસાની પાસે ગાડા થનારને થાક નથી લાગતો. શેનો થાક લાગે? આ નવરાત્રમાં નાચવામાં કોઈને થાક નથી લાગતો. આપણને શેનો થાક લાગે? મારા બેટા આખી રાતો ને રાતો નાચશે પૂનમ સુધી. હા લે, નવરાત્રા પૂનમ. મેં કોઈ દિવાળી ના લાવે ધારું સાલ દિવસે પ્રેક્ટિસ કરે, મહિના સુધી પ્રેક્ટિસો ચાલતી હોય, પછી જે નાચે ને કૂદે, જે કૂદે, બાપ રે બાપ. પણ એ એના ગંદા રાગમાં ફસાયેલો છે એટલે એને થાક લાગતો નથી. તો આપણે શુદ્ધ સાત્વિક રાગમાં જો ફસાઈ જઈએ, થાક શબ્દ જુડી જાય. થાક ક્યાં છે? બહુ થાકી ગયો, તું જાન દોસ્ત, મને રિલીવ કરીને થોડો રિલીફ આપ, બેસવા દે ને, તું જા, જલ્દી જા. એમ થાક જેવો શબ્દ જ નથી, કંટાળો જેવો શબ્દ જ નથી. એટલો જ વિચાર કરો, મારો બાપ બહુ ખાનદાન છે, ખમેવંતો છે, મને બધું જ આપશે, બહુ ખાનદાન છે, બહુ જ ખાનદાન. અને એમ માનીને દરરોજ રાત્રે ભજન કરો. આજે હું વાતો કરું છું જેને જીવવું છે એને માટે છે. આજે વાતો કરું છું જેને દરરોજ વધવું છે એના માટે છે. આજે હું વાતો કરું છું જેને સુખ શાંતિના આનંદ હૈયાનો છે પ્રાપ્ત કર, એના માટે છે, બીજા માટે નથી. આ નિરંતર મરણની વાતો છે, નિરંતર. અને આપણે જીવી લેવું છે. સૂત્ર આપણે યાદ રાખવાનું છે. તમારી ઘરવાળી આત્મીય બને કે ન બને, હું આત્મીય બનું. એને આનંદમાં જ્યારે જેવું હોય ત્યારે જાય, હું આનંદ. એને સૂચન કરીએ, એને સમજાવવા પ્રયત્ન કરીએ, ધીમેરીને સમજાવીએ, કદાચ ન સમજે તો બી ધીમેરીને સમજાવીએ, છેવટે ભજન કરીએ અને પછી મહારાજ પર નાખી દઈએ. એ બી એક દિવસ રડશે. ડે વિલ ડેફિનેટલી કમ. એને બી અંતરદૃષ્ટિ થશે. એ ભેંસ નથી. તમે કોઈ ભેંસ માટે પ્રાર્થના કરશો તો એવી ને એવી જ રહેવાની છે. કાં ભગવાન એનો દેશ છોડાવી દેશે. સાદી ભગવાને ભેંસને બુદ્ધિ જ નથી આપી, પાડાને આપી નથી, ગધેડાને આપી નથી, આખલાને નથી આપી. એનો વિકાસ કેમ થાય? દરેક માનવીને ભગવાને બુદ્ધિ આપી. મનુષ્યનો દેહ દુર્લભ છે. ભલે તમને એ ભેંસ જેવી લાગતી હોય, પણ એને ભગવાન પ્રગટ થવા માટે અધિકાર લઈ લે છે. તમારી પ્રાર્થના સાચી હોય તો એ સરળ થાય જ. આપણે સજાગ રહેવાનું છે. હું બધાના સંસારમાં થોડો ડૂબેલો છું, વધારે નહીં. કોકમાં પુરુષ આગળ છે, કોકમાં એની ઘરવાળી આગળ છે, કોઈમાં દીકરી આગળ છે, કોકમાં દીકરો આગળ છે. એવું ચાલે છે. પાટકર શું કહો છો? કંઈક છે કોક આગળ, કોકના ઘરમાં કોક આગળ છે. એ બધાને ખબર છે. પાછું તમે એવા બુદ્ધુય નથી. મારા ઘરમાં કોણ આગળ છે તમને ખબર જ હોય, પણ પેલું પકડી રાખવાનું એમ. એવું પકડી રાખો, એવું પકડી રાખો. બહુ મન થાય તો ઉશીકું પકડી રાખજો, પેશાબ. તમે તમારી મન બુદ્ધિની ગોઠવમાં પડ્યા ન રહો. કોકની પથ્થર નહીં રાખો. ઘરમાં એક આત્મીયતા હોવી જોઈએ. આ છૂટી જવા. આમ તો તમે કેટલું પકડી રાખો. લાવ ઉશીકાને પકડી રાખો, બસ. જા, તું જેવી હોય તેવી જા. એનાથી કંટાળો તારે એને નહીં પકડો, એના પર પ્રેશર નહીં લાગો. યોગી મહારાજ ગુલામ થઈને વર્તે, આત્મીય નહીં, ગુલામ થઈને વર્તે. એથી આગળ ગુલામ થયા કરે ગરજ રાખી, અને એથી આગળ ગરીબ થઈને વર્ત્યા. કલ્પનાતીત પુરુષોની એ વાતો છે. આપણા ભેજામાં એ ઉતરે એ વાતો નથી. પણ આપણો બાપ ખાનદાન છે, આપણે ભૂલવાનું નથી. આપણા બાપ ખમીરવંતા છે, સમર્થ છે, ભૂલવાનું નથી. કોઈ પણ ભોગે, કોઈ પણ સંજોગોમાં કોઈ આત્મીય બને કે ન બને, મારે બનવું છે. તો ગઈકાલનું મેં પ્રવચન કર્યું, આજે થોડા સૂચનો કર્યા, પણ એને સાંભળજો. કોકને કોક જગ્યાએ આપણે નપાસ થતા જ હોઈએ. એમ
અને નહીં નથી હવે નપાસ થવો નથી. દિવસો બહુ આપણી પાસે ઓછા છે. 100 વર્ષ તો કાંઈ ન કહેવાય, કાંઈ ન કહેવાય એટલે કાંઈ ન કહેવાય, ખૂબ ઓછા છે. સમય નથી જ તો આજે એવી સરસ તક મળી. મિયાજી રતનજી કેવા જીતી ગયા. બસ પેલી બે બહેનોને માથે ભગવાન સ્વામિનારાયણને ફૂલ નાખી દેવું પડે. ભગવાન સ્વામિનારાયણ મુક્તોને જુએ ને બસ એની આંખમાં હર્ષના આંસુ આવે. હાસ, મારો દાખલો સફળ થયો, મને સમજનાર કોઈ ધરતી પર છે. ખૂબ દાખલો સફળ થયો. એટલે સંતોએ હરિભક્તોમાં ઓતપ્રોત થવાનું છે, હરિભક્તોએ સંતોમાં ઓતપ્રોત થવાનું છે, પાદિક સંતોએ પ્રદેશના વડીલો સાથે ઓતપ્રોત થવાનું છે, પ્રદેશના વડીલોએ પાદિક સંતો સાથે ઓતપ્રોત થવાનું છે. ભૂલવાનું નથી, કોઈ ગાંઠો રાખવાની નથી. કોઈ આપણને સૂચન કરે તો આપણે બહુ રાજી થવું જોઈએ, ખૂબ રાજી થવું જોઈએ, ખૂબ રાજી થવું જોઈએ. હાશ, વગર પૈસે આ ગાંઠ મહારાજો વગાડતા હોય, મને મારા અજ્ઞાનની, મને મારા અનસમજણની, મને મારા દોષ સ્વભાવની, મને મારા અસત્યની મને ખબર નથી પડવાની. એવા બે મિત્રો રાખો કે જે તમને ટોકે વડે ધગે અને તમને સૂઝ આપે. એવા મિત્રની ગોદ સરખે સરખા મિત્રોની સાથે દોસ્તી નહીં કરવાની, ઉપેક્ષા નહીં કરવાની, આત્મીયતા વધારવાની. દોસ્તી નહીં, મૈત્રી નહીં, આત્મીયતા વધારવાની. સરખે સરખા જે તમને ભૂલ દેખાડી શકે, જે ટોકી શકે, જે વઢી શકે. ગુનાદાન સ્વામી જેવું થવું. કૃપાન સ્વામી ખૂબ ટોકતા, ખૂબ ટોકતા. બ્રહ્માન સ્વામી ક્યારેય ન ટોકે, સચ્ચિદાનંદ સ્વામી ક્યારેય ન ટોકે. તો ગુનાદાન સ્વામી જે ટોકે વળે એની સેવા કરતા. વર્ષમાં એક જ વખત ગુનાદાન સ્વામીનો એક સંતની સાથે રહેવાનો સમય આવે. ટોપ સાધુ સાકાર બ્રહ્મ અને વડીલોની સાથે વર્ષમાં એક જ વખત. ગુનાદાન સ્વામી કૃપાન સ્વામી પાસે એમની ગ્રુપમાં 3 વખત પહોંચી જાય, કડાથી પહોંચી જાય. જે ટોકે વળે બ્રહ્માન સ્વામી ટોકે નહીં એટલે મહારાજને પ્રાર્થના કરે કે મહારાજ હશે બ્રહ્માન સ્વામીની સેવા નથી કરવી. મહારાજ એ રાત દરબારી સાધુ કહેવાય, ત્યાં બહુ સ્વભાવનું પોષણ બહુ થાય, એ બધા પદાર્થોના ઢગલા હોય. કૃપાન સ્વામી બહુ સારા, મને ટોકે વળે ને હું સુધરું, સાકાર બ્રહ્મ નારાયણને કહે. તમે કઈ વાડીના મૂરા? જે કોઈ આપણને ટોકે વઢે ધગે એના તરફ, એની સાથે વધારે દોસ્તી રાખવી. જે આપણને સૂઝ આપે એને મિત્ર બનાવવાનો, બીજાને મિત્ર નહીં બનાવવાનો. આત્મીયતા બધાની સાથે, બેઠક ઉઠક એવી વ્યક્તિ સાથે રાખીએ કે જે આપણને સૂઝ આપે, પ્રોપર સૂઝ આપે. આપણને અથાડે નહીં, રેલવેનો ડબ્બો ના આપણને બનાવે. રેલવેનો ડબ્બો બનાવે એવા કોઈની સાથે દોસ્તી નહીં રાખવાની. જા તું અથડાય, તું મરી જા, તું ભાગી જા. સજા કરજો. આપણે તો બહુ ધ્યાન રાખવાનું છે. નિર્મળ સ્વામી નહીં કહેતા મંજુલાઓને ઓળખજો. શુક્રાચાર્યોને 100% ઓળખવાના પણ પ્રહલાદની પત્તર રગડી નાખી. ને અત્યારે તો કેટલું બધું સાનુકૂળતા છે. પાદિક સંતો એની રીતે કેટલું બધું ફાઇન સરસ સરસ ઉઠાવ લઈ રહ્યા છે. એમની ભૂલ હોય તો આપણે મીઠાશથી કહેવું એવું નથી. અને હવે તો કોઈને એવી આંટી બી નથી. કંઈને હવે કંઈક આંટી હશે તો મહારાજ કાઢી બી નાખશે. છે સાત્વિકતાની થોડી આંટીઓ, મને ખબર બી છે, થોડી ગાંઠો બી છે. પણ હવે ઠરાવ કરીને આપણે આજ બપોરે અહીંથી વિદાય લઈશું. બહુ શાંતિથી થોડું ફરો, 2, 5, 10 મિનિટ બાથરૂમ જઈ આવો, પાણી પી આવો. આજની સેશન બપોરના એક્ઝેક્ટ 2 વાગે પૂરી થવાની છે. સહજાનંદ સ્વામી મહારાજને